વલસાડના ઉમરગામના ફણસા ગામે બ્લેક ટ્રેપ અને સોફ્ટ ખનીજ માઇનિંગ પ્રોજેક્ટ માટે યોજાયેલી લોક સુનાવણી ભારે વિવાદમાં સપડાઈ। આ પ્રોજેક્ટથી 10 કિલોમીટરના વિસ્તારમાં આવતા 32 ગામો પ્રભાવિત થવાના હોવાથી સ્થાનિકો, પર્યાવરણ પ્રેમીઓ અને સામાજિક આગેવાનોએ ગ્રામજનોને અંધારામાં રાખી સુનાવણી કરવાનો આક્ષેપ કરી જોરદાર વિરોધ નોંધાવ્યો હતો। જો કે ભાજપના ધારાસભ્ય રમણભાઈ પાટકરે પ્રોજેક્ટને વિકાસ સાથે જોડી ગ્રીન સિગ્નલ આપ્યું હતું, જ્યારે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખના પતિએ પણ કોરીથી વાંધો ન હોવાનું જણાવી સમર્થન કર્યું। સ્થાનિકોએ પર્યાવરણના ભોગે થતા આવા વિકાસ સામે કાનૂની લડત લડવાની ચીમકી ઉચ્ચારી છે। સમગ્ર તાલુકાની અંદર જિલ્લાની અંદર એક મોટી રોજગારીની તકો ઊભી થઈ છે। પરિણામે ભૂતકાળે કેવો હતો, આપણા જિલ્લાના કેટલાક તાલુકાના ગામો કે જેમને કાઠિયાવાડી કે રોજગારી માટે દૂર આવવા પડશે।